પ્રતિક જે છે એ મંદિરમાં કઈ વિવાદના હિસાબ એક વ્યક્તિ સાધુ સમાજને એટલે જે ત્યાગી સંન્યાસીઓ જે છે જે પોતાનું જીવન આખું સમાજને અને રાષ્ટ્રને સમર્પિત કર્યું છે, જેણે દેશના કઈક નિર્ણયોમાં પોતાનું ત્યાગ જીવન આખું ત્યાગ કરી દીધું, બલિદાન કર્યું છે, એને આજે એવા ભગવા કપડાં પહેરી અને એને બદનામ કરવાનો જ્યારે પ્રયાસ થાય છે ત્યારે એની અમુક સખ્તમાં સખ્ત કાર્યવાહી થાય એવી અમારા મદાની સાધુ સંતોની માંગ છે. વિશ્વ હિન્દુ મહાસંઘ એકમાત્ર એવી સંસ્થા છે જે યુનોમાં રજીસ્ટર્ડ છે અને અમારી સંસ્થા દ્વારા સનાતનના હૃદય એવા સાધુ સંતોનું અપમાન અને ભારતની સર્વોચ્ચ જગ્યાએ સાંસદમાં જયારે થાય છે ત્યારે આ અપમાન હળહળ અપમાન છે અને એ ભારતના 100 કરોડ સનાતનીઓ ક્યારેય સહન નહીં કરે. આવા નિર્દય અને નિર્મમ વ્યક્તિનું સાંસદ પદ રદ થાય અને એને કડકમાં કડક સજા થાય એવી વિશ્વ હિન્દુ મહાસંઘ દ્વારા ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ દ્વારા મારી અપીલ છે. અને પણ ભગવાન ઉપર છે, ભેગ ઉપર અમારું અપમાન થઈ રહ્યું છે ને એ હિન્દુ સમાજ ભવિષ્યમાં નહીં સહન કરી શક્યો, ભવિષ્યમાં સહન નહીં કરી શકે. સંતો આવેદન પત્ર આપ્યું છે, શું છે આખી? જય શ્રી રામ, ઓમ નમો નારાયણ. આમ તો આપ બધાને ખ્યાલ હશે, ભારતની સર્વ જનતાને ખ્યાલ છે કે તાજેતરમાં સાંસદ ભવનમાં એક નાટ્ય કરવામાં આવ્યું. આમ તો જો કે એ બધા નાટક કરવામાં જ હોશિયાર છે, એણે કોઈ દી જીવનમાં કોઈ દી કામ કર્યું નથી, પણ સનાતનને બદનામ કઈ રીતના કરવું, સનાતનીઓના ભાગ કઈ રીતના પડે અને ભારતના ભાગ કઈ રીતના પડે, આવા જ કૃત્યો અવારનવાર કરતા હોય છે. એ અંતર્ગત એક નાટક કર્યું હતું ને નાટકમાં એણે ભગવા કપડા વસ્ત્ર ધારણ કર્યા છે, પણ એને ખબર નથી કે ભગવા વસ્ત્ર એ વીરતાના છે. ભગવા વસ્ત્રો કોણ ધારણ કરી શકે, એના સંસ્કૃતિમાં એ લોકો કોઈ દી ગયા નથી. એને તો બસ ખાલી એક ભારતને બદનામ કરવો અને સાધુ સંતોને બદનામ કરવા આવી જ વસ્તુ આવડે છે. ભારતમાં ભગવા વસ્ત્ર ધારણ કરતા જેણે પોતાનું જીવન સમગ્ર દેશને, રાષ્ટ્રને, ગૌમાતાને, સાધુ સંતોને અને ધર્મની જગ્યાઓને જેને જાગૃત કરવા માટે પોતાનું જીવન જેણે ત્યાગ કરી દીધું છે એને ભગવા વસ્ત્ર પહેરવાનો અધિકાર હોય છે. તો આવા વ્યક્તિએ એક નાટ્ય રૂપાંતર કરી અને ભારતની સમગ્ર હિન્દુ સંસ્કૃતિ અને ભારત દેશના 100 કરોડ હિન્દુઓની લાગણી દુભાવી છે. એટલે અમારી બધાની સંતોની માંગ છે કે એને કડકમાં કડક સજા મળે અને અત્યારે એને સાંસદ પદેથી પણ એ રાજીનામું આપે અને સજાની જોગવાઈ જે થતી હોય કડકમાં કડક એ થાય.